સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર। આજ તારીખ 20/4/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 37 છે, જેમાં ગીતાના ગાયક શ્રી કૃષ્ણ ગુરુ અને શિષ્ય અર્જુનની વાત કરવાની છે। માનવ રૂપ ધારણ કરતા શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધ પ્રસંગે પડદા પાછળ રહીને અર્જુનના સારથી તરીકે કામ કરે છે, પોતે મહારથી તરીકે આગળ આવતા નથી। શ્રી કૃષ્ણનું ઉદાહરણ પરમાત્મા જગતના સાથેના વ્યવહારમાં કેવી રીતે અદૃશ્ય રહીને કાર્ય કરે છે તે આપણને બતાવે છે। ડૉક્ટર રાધાકૃષ્ણન લખે છે કે ગીતાનો ઉપદેશક ભારત વર્ષનો લોકપ્રિય દેવ છે। તે જેમ મનુષ્ય છે તેમ ઈશ્વર પણ છે, સૌંદર્ય અને પ્રેમના પણ દેવ છે। ગીતાનો કૃષ્ણ પરિમિત જગતમાં વિલસી રહેલા અપરિમિત તત્વનું દેહરૂપી આવરણમાં ને ઇન્દ્રિયોની શક્તિમાં ઊંડે ઊંડે છુપાઈને બેઠેલા પરમાત્માને જ મૂર્ત સ્વરૂપમાં બતાવે છે। શાસ્ત્રો પણ જણાવે છે કે શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે। ગીતામાં શ્રી કૃષ્ણે પોતાને એ રીતે ઓળખાવ્યા છે। અધ્યાય 4 તથા અધ્યાય 10માં ભગવાન સર્વભૂતોના દેહમાં પ્રચ્છન્ન રૂપે એટલે કે પ્રચ્છન્ન ભાવે રહેલા છે। શ્રી અરવિંદ ઘોષ કહે છે કે મહાભારતના શ્રી કૃષ્ણ કર્મવીર, મહાયોગી, મહાસંસારી, સામ્રાજ્ય સ્થાપક, રાજનીતિજ્ઞ, યોદ્ધા અને ક્ષત્રિય દેહે બ્રહ્મજ્ઞાની હતા। તેમના જીવનમાં મહાશક્તિનો અનુપમ વિકાસ અને રહસ્યમય ક્રીડા જોવામાં આવે છે। આ રહસ્યની વ્યાખ્યા તે જ શ્રીમદ ભગવદ્ ગીતા છે। શ્રી કૃષ્ણ જેમ એક બાજુથી જગતથી વ્યાપ્ત વાસુદેવ છે, તેમ બીજી બાજુથી પોતાનો મહિમા પ્રચ્છન્ન રાખીને પુત્ર તરીકે, ભ્રાતા તરીકે, પતિ તરીકે, સખા તરીકે, મિત્ર તરીકે, શત્રુ તરીકે ઇત્યાદિ સંબંધો સ્થાપીને અનુપમ માનવ લીલા પણ કરી ગયા છે। વધુ કાલે જય યોગેશ્વર।